નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીશું ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે ત્યારે પાકિસ્તાનમાં ફરીથી બ્લાસ્ટ થયો છે। કરાચી પણ ધણધણી ઉઠ્યું છે। પાકિસ્તાનના કરાચીમાં પણ બોમ્બ વિસ્ફોટ થયો છે। આ પહેલા પાકિસ્તાનના ઘણા શહેરોમાં થયેલા વિસ્ફોટો બાદ ગભરાટનો માહોલ પણ સર્જાયો છે। લાહોરમાં નૌકાદળના મુખ્યાલયમાં પણ વિસ્ફોટ થયો છે। લાહોર, રાવલપિંડી અને કરાચી એરપોર્ટ પહેલાથી જ બંધ કરી દેવામાં આવ્યા છે। પાકિસ્તાનને આમાં ભારતની સંડોવણીની હોવાની શંકા છે, જોકે ભારતે આ વાતનો ઇનકાર કર્યો છે। ભારતનું કહેવું છે કે પાકિસ્તાનની મોક ડ્રીલમાં કંઈક ખોટું થયું હશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને ગુજરાતમાં હુમલો કર્યો। ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે પાકિસ્તાન તરફથી દેશના અલગ અલગ સ્થળો પર મિસાઇલ હુમલો કરવામાં આવ્યો છે। તેવામાં કચ્છના ભુજમાં પણ પાકિસ્તાની નાપાક હરકત સામે આવી છે, જેમાં ભારતીય સેનાએ તેના હુમલાને નાકામ બનાવ્યો છે। પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલથી હુમલાનો પ્રયાસ કર્યો, જે સેનાએ નિષ્ફળ બનાવ્યો છે। એર ડિફેન્સ સિસ્ટમથી તમામ હુમલાઓ નિષ્ફળ બનાવ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને ભારતના 15 શહેરો પર કર્યો છે હુમલો। બુધવારની રાત્રે પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને અનેક શહેરોમાં હુમલો કરવાનો પ્રયાસ કર્યો। પાકિસ્તાને અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભુજ સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અનેક લશ્કરી સ્થાપનો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો। ભારતીય સેનાએ આ હુમલાને નિષ્ફળ બનાવ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ નોંધાયો। આણંદના ખંભાતમાં સૌથી વધુ 4.02 ઇંચ, ભાવનગરમાં 2.99, બાવળામાં 2.72, વડોદરામાં 2.64, બોરસદમાં 2.52, નલિયામાં 2.32, વંથલીમાં 2.28, ગણદેવીમાં 2.17, મહુવામાં 2.13, જામજોધપુરમાં 1.89, ધોલેરામાં 1.85, ગળતેશ્વરમાં 1.81, ઉમરગામમાં 1.77, બગસરામાં 1.73 અને સુરતના માંગરોળમાં 1.73 ઇંચ વરસાદ નોંધાયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વામિત્રી નદીમાં ફીણવાળું પાણી વહેતા આશ્ચર્ય સર્જાયું। વડોદરાની મધ્યમાંથી વિશ્વામિત્રી નદી પસાર થઈ રહી છે। વડોદરામાં પૂર નિવારણ માટે હાલ વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે। તાજેતરમાં ભારે પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો, જે બાદ મંગલપાડે બ્રિજ નીચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ફીણવાળું પાણી વહી રહ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, જેના પગલે આશ્ચર્ય પણ ફેલાયું છે। આ ઘટનાએ લોકોને વિચારતા કરી દીધા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનની પોલ ખોલી ગઈ છે। પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફની 5 ભારતીય લડાકુ વિમાનોને તોડી પાડવાના દાવાનો પર્દાફાશ થયો છે। તેમણે CNN ઇન્ટરવ્યુમાં આ વિશે પૂછાયું ત્યારે તેમણે કહ્યું કે આ બધું સોશિયલ મીડિયા પર છે। પત્રકારે ખ્વાજા આસિફને પૂછ્યું કે શું તેમની પાસે તેમના દાવાને સાબિત કરવા માટે કોઈ પુરાવા છે, તો તેમણે કહ્યું કે ભારતીય સોશિયલ મીડિયામાં પણ આ બધું ચાલી રહ્યું છે કે વિમાનનો કાટમાળ તેમના વિસ્તારમાં પડ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છના ખાવડા પાસે થયો છે ડ્રોન બ્લાસ્ટ। કચ્છના ખાવડા પાસે વહેલી સવારે ડ્રોન બ્લાસ્ટ થયો હતો, જેમાં સવારે અંદાજિત 6 વાગ્યાની આસપાસ આ ઘટના બની, જેમાં પોલીસ અને સુરક્ષા એજન્સી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। હાઈ ટેન્શન વાયર સાથે ડ્રોન ટકરાતા તે ટકરાઈને નીચે પડ્યું હતું, તો કચ્છ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ડ્રોન કોનું છે અને તે દિશામાં તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 10મી મે સુધી 25 એરપોર્ટ બંધ। ઓપરેશન સિંદૂર પછી દેશમાં 25 એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા છે। આ પહેલા બંધ એરપોર્ટનો આંકડો 18 હતો, તે હવે શ્રીનગર એરપોર્ટ સાથે 25 ઉપર પહોંચી ગયો છે। PTIના અહેવાલ અનુસાર દેશના ઉત્તર અને પશ્ચિમ ભાગમાં આવેલા શ્રીનગર સહિત લેહ, જમ્મુ, અમૃતસર, પઠાણકોટ, ચંદીગઢ, જોધપુર, જેસલમેર, શિમલા, ધર્મશાલા અને જામનગરનો સમાવેશ થાય છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોરણ 10નું રેકોર્ડ બ્રેક 83.08% પરિણામ આવ્યું છે।
ગુજરાત બોર્ડનું ધોરણ 10નું આ વર્ષે રેકોર્ડ બ્રેક પરિણામ નોંધાયું છે. ગત વર્ષ કરતાં આ વર્ષે 0.52% પરિણામ વધારે આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 79.56%, જ્યારે વિદ્યાર્થીનીઓનું પરિણામ 87.24% આવ્યું છે. દીકરીઓએ દીકરા કરતાં 7.68% આગળ બાજી મારી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ભારત તૈયાર રહે તેવું પાકિસ્તાનના પીએમએ જણાવ્યું છે. પાકિસ્તાનના પીએમએ ભારતને ચેતવણી આપી હતી કે હવે ત્યાં હુમલાની કિંમત ચૂકવશે. તે પાકિસ્તાનીઓના દરેક ટીપાની કિંમત ચૂકવશે. અમે સાબિત કરીશું કે પાકિસ્તાન કડક જવાબ આપવાનું જાણે છે. પીએમ શરીફે પાકિસ્તાની સેનાને સલામ કર્યો અને કહ્યું કે સમગ્ર રાષ્ટ્રને તેમની બહાદુરી અને બલિદાન પર ગર્વ છે. પહેલીવાર તેમણે સંસદમાં પોતાનું ભાષણ આપ્યું. આ પછી તેમણે ટીવી ઉપર જનતાને સંબોધન કર્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો S-400 એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય થઈ. ભારતે પાકિસ્તાન અને POKમાં આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા કર્યા. આ કાર્યવાહી બાદ ભારતે સરહદ પર S-400 એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી છે. ભારતીય સેનાના કાફલામાં S-400 મિસાઇલ સિસ્ટમને હવાઈ સંરક્ષણ માટે સૌથી શક્તિશાળી હથિયાર માનવામાં આવે છે. S-400 એર ડિફેન્સ સિસ્ટમની રેન્જ 40થી 400 કિલોમીટરની છે. એવું માનવામાં આવે છે કે S-400માં અમેરિકાના F-35 ફાઇટર પ્લેનને પણ તોડી પાડવાની ક્ષમતા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હરિયાણામાં હાઈ એલર્ટ. ગુરુગ્રામમાં ડોક્ટરોની રજાઓ રદ. ઓપરેશન સિંદૂર પછી હરિયાણાના હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યું છે. ગુરુગ્રામમાં ડોક્ટરોની રજાઓ રદ કરવામાં આવી છે. ડોક્ટરોને સતર્ક રહેવા માટે જણાવ્યું છે. આ સાથે સરકારી અને ખાનગી હોસ્પિટલોની ઇમરજન્સી માટે 25% બેડ રિઝર્વ રાખવાનો આદેશ પણ આપ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 85 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું. જૂનાગઢમાં માંગરોળના ફૂલરામા ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 85 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ. ભોજન સમારંભમાં પીરસાઈ હતી ફ્રૂટ સલાડ, બરફી સહિતની મીઠાઈઓ. બીમાર થતા તમામને માણાવદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે દાખલ કરાયા છે. હાલ તમામ લોકોની તબિયત હવે સ્થિર છે. આ અંગે તપાસ પણ કરવામાં આવી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતના સૈન્ય ઠેકાણા પર હુમલા કરીશું તેવું પાકિસ્તાની રક્ષા મંત્રીએ જણાવ્યું છે. બુધવારે સંસદમાં ભાષણ આપ્યા બાદ પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે ટીવી પર જનતાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે અમારા દેશની રક્ષા માટે અમારા છેલ્લા શ્વાસ સુધી લડીશું. પાકિસ્તાને જવાબ આપ્યો અને થોડા કલાકોમાં ભારતને પાછળ ધકેલી દીધું. પાકિસ્તાની પીએમએ ચેતવણી આપી છે કે ભારતે દરેક ટીપાની કિંમત ચૂકવવી પડશે. પાકિસ્તાન કડક જવાબ આપવાનું જાણે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંદૂર બાદ વધુ એક મોટું એક્શન લેવામાં આવશે. પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર બાદ વધુ એક મોટી કાર્યવાહી થઈ શકે છે. ભારતીય વાયુસેના તેના માટે ખુલ્લી છૂટ આપવામાં આવી છે. વાયુસેનાએ સ્પષ્ટ કહ્યું છે કે જો તેમને કંઈ પણ શંકાસ્પદ દેખાય તો તેઓ પૂરી તાકાત સાથે જવાબી કાર્યવાહી કરી શકે છે. ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં થયેલા હવાઈ હુમલા પછી આકાશથી જમીન સુધી સરહદો પર કડક નજર રાખવામાં આવી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સેટેલાઇટ ઇન્ટરનેટ લાવવાની તૈયારી કરતી સ્ટારલિંકને લીલી ઝંડી મળી ગઈ છે. ભારત સરકારે અમેરિકાના અબજોપતિ એલન મસ્કની કંપની સ્ટારલિંકને દેશમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરવા માટે લીલી ઝંડી આપી છે. સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર સંદેશાવ્યવહાર વિભાગે આ પરિપત્ર જારી કર્યો છે. તેનો મતલબ એ છે કે કંપની હવે પોતાની સેવાઓ શરૂ કરવા માટે હવે પછીનું પગલું ઉઠાવી શકે છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.